આ વિડીયો બહુ ગજબનો છે। જો આવી રીતે સિંહો આટલી ઊંચી દિવાલ કૂદી અને ગામમાં પ્રવેશી જતા હોય તો ગ્રામજનો બિચારા શું કરે। આવી પરિસ્થિતિમાં આ ગામની શેરીમાં જો કોઈ સામે આવતું હોય તો એમની શું હાલત થાય। આ દ્રશ્ય રાજુલા પાસેના રામપરા ગામનું છે અને અહીંથી થોડા જ અંતરે આવેલા ખાંભાના ચતુરી ગામમાં એક દાદાના હાથમાંથી એમના વાલસોયા પૌત્રને સિંહ ઝૂંટવી ગયો। લોક સાહિત્યકાર હરેશદાન ગઢવી બહુ સરસ કહે છે કે જેના હાથમાંથી વાલસોયાને જ્યારે સિંહ છીનવી જાય ને ત્યારે એની વેદના તો એને જ ખબર હોય। સિંહ આપણું આભૂષણ છે, ઘરેણું છે, એ સાચી વાત છે, પરંતુ સિંહો જો આ રીતે ગામમાં આવે, માનવભક્ષી બને ત્યારે સાવજ ગરજે ગાવાનું મન થતું નથી। ગીરના હજારો લોકો અને હું પોતે પણ સિંહને બેસુમાર પ્રેમ કરું છું, એમાં કશું જ ખોટું નથી, કારણ કે સિંહ તો સિંહ છે અને જે લોકો સિંહને જુએ છે એ એમના પ્રેમમાં પડી જાય એવો એ જંગલનો રાજા છે। પરંતુ વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટનો આ વાંક છે, સિંહોના વ્યવસ્થાપનનો આ વાંક છે કે એને ગામડામાં જવું પડે છે અને લાખો કરોડો રૂપિયાની સિંહ દર્શનમાંથી કમાણી થતી હોય ત્યારે વન વિભાગ અને ફોરેસ્ટ મિનિસ્ટ્રી એ વ્યવસ્થા કરવામાં કંઈક ચૂકી જાય છે કે માણસો અને સિંહો વચ્ચેનો ઘર્ષણ ઘટે। ખેર, અહીં તમે નિહાળો કે ગીરના ગામડાઓમાં તાજેતરમાં કયા ગામોમાં સિંહો આવ્યા।
વાળા હેઠળ છે જોજો એ દેખાય આમન કે મને સુકામ ઉઠાડ આયા મોરે દિશા રેડે પેલા તો આયા પાડી એકથી ગાઈ દે પછી આ 4-5 ને પછી બધા એમ બે આમ તો કોઈ બત્તી કરે છે એટલે બત્તી કરે ઉપર આખો વાયો ના આયા સ્ટોલ બેહો પાછા આયા તો જો કઈ બસાને ચેક મેડી ઓકે એ જોઈને ઉપર લઈ ગયો હા એ કયો હા એ પછી નીકળો તમે જોયો નથી આ જોયું ને આ જાય જવાય તો ધ્યાન એ છેડની દિવાલે ચડશે જુઓ ઓહો કઈ દિવાલે ચાલો આ ઉતરી ગયો નીચે લાઈટમાં હમણાં દેખાશે મેજિક પાસે જતા લાઈટ ચાલુ હતી ને એટલે હું નીકળું છે બાકી એને જવું તો આમ એ છે ને ક્યાંથી જાય તમને કહો અબ્બાસ ભાઈ નહીં હતી દિવાલે ત્યારે દિવાલે આવી જાય હવે દિવાલે ચડી જાય એ નહીં દેખાય દેખાય ને આમાં દિવાલ દિવાલ નથી દેખાય જો પછી હાવ માથે કર આમ કર સાઈડમાં કર સાઈડમાં થોડીક રાખ દેખાય હા દીપડો છે ને ભાઈ જે ધુઆ થોડો ને એ નથી થોડુંક ઓલી બાજુ રાખ્યો આમ ઓલી બાજુ રાખ થોડીક આખી બધી લોક નથી લાગ્યો તાર તો માર દે કેટલા છે કઈ બાજુ હાલે કઈ બાજુ મેં સામે બધી રાખ તો ન દેખાય મને થોડું સાઈડમાં રાખ સામે રીત દેખાય આપણે